આ વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે જોઈશું લિબર્ટી પેપર સેટ ધોરણ 10 માટે જે 2026નો અંક છે એમાં ધોરણ 10 માટે પ્રશ્નપત્રમાં આ અંકમાં 10 પેપર સેટ છે। એમાં આપેલા ક્વેશ્ચન નંબર 36, 37, 38ના આપણે આન્સર અહીંયા જોવાના છીએ। ક્વેશ્ચન નંબર 36, 37, 38 જે ફંક્શન ઉપર આધારિત છે અને ફંક્શનમાં અહીંયા ડાયલોગ કમ્પ્લીશન એટલે કે કન્વર્સેશન જે વાતચીત હોય છે એ કમ્પ્લીશન માટેના પ્રશ્ન આપેલા હોય છે। મિત્રો, આ વિડીયોને લાઈક જરૂર કરી દો, પછી તમે આ ભણી લો અને પછી છેલ્લે કોમેન્ટ પણ જરૂર કરજો, તમે શેર પણ કરજો। તો ચાલો આપણે ક્વેશ્ચન નંબર 36 ઉપર આવ્યા છીએ। એમાં સૌ પ્રથમ આપણે હેડલાઇન જોઈશું। ચૂઝ એન્ડ રાઇટ, પસંદ કરો અને લખો ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, યોગ્ય પ્રતિભાવ। ફોકસિંગ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન, વાતચીતને પૂર્ણ કરવા માટે ફોકસ કરીને। અર્થાત વાતચીતના અંદર આન્સર સેટ થતો હોય એવી રીતે જે કાઉન્સમાં આપેલું હોય એ ફંક્શનને આધાર રાખીને ફોકસ કરીને તમારે આન્સર લખવાનો હોય છે। ચાલો પહેલાં બે પેપર આપણે શાંતિથી કરીએ, પછી તારી સ્પીડ પકડીશું। ક્વેશ્ચન નંબર 36 આવે છે મિસ્ટર દવે। મિસ્ટર દવે છે કંઈક બોલે છે અને બોલે છે શું? ક્વેશ્ચન, પ્રશ્ન પૂછે છે। હવે એ પ્રશ્નમાં ઇન્ક્વાયરી હોય છે અને સામે જવાબ શું હોવો જોઈએ? તો નિરાલી જવાબ આવે છે યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ। તું ગૂગલ ઉપર સર્ચ કરી શકે છે। મિત્રો, પ્રશ્ન છે એટલે પ્રશ્નની જેમ સહાયક શરૂઆતમાં હોવું જોઈએ। તો એ અને બી તો અહીંયા ક્વેશ્ચન નથી બનતા, એ સાદા વાક્યો છે, કેમ કે કર્તા અને ક્રિયાપદ આપ્યું છે, આપણે સહાયકથી શરૂ થવું જોઈએ। હવે એના પછી આ જે છે પ્રશ્ન તમારો એ છે હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ। આ પ્રાણી વિશે હું કેવી રીતે માહિતી મેળવી શકું? એના પછી બીજો પ્રશ્ન છે ડી, વિલ યુ હેલ્પ મી, તમે મને મદદ કરશો? જો વિલ યુ હેલ્પ મી, તમે મને મદદ કરશો, એ એક પ્રકારની રિક્વેસ્ટ છે, પરંતુ આનો જવાબ એવો તો ના જ હોઈ શકે કે યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ, એટલે જવાબ અહીંયા ના આવે પ્રશ્ન ડી। એક જ સી આન્સર છે કે હું એનિમલ વિશે આ પ્રાણી વિશે કેવી રીતે માહિતી મેળવી શકું? તો જવાબમાં આપે છે નિરાલી કહે છે યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ। એટલે ચારે ઓપ્શન્સ ચકાસવાના, એમાં કોઈ બી બે ઓપ્શન સેટ થતા હોય તો પછી આવી રીતે કમ્પેરિઝન કરવાનું, એનાલિસિસ કરવાનું, મળી જશે। એક્સપ્રેસિંગ નેસેસિટીઝનો મતલબ થાય છે મિત્રો રાજી થવું અથવા ગુસ્સે થવું, ઠીક છે? તો કિરણ કહે છે મૂડ, નેસેસિટીનો મતલબ થાય મૂડ। કિરણ કહે છે આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, હું ઇંગ્લિશ લેંગ્વેજમાં ફેલ થયો છું। તો પૂર્વે શું જવાબ આવશે એવો? ધેટ્સ ગ્રેટ, તો આનંદ થઈને એ જવાબ આપતો હોય છે, તો આનંદ થઈને અહીંયા જવાબ ના આપી શકે, અપમાન થયું કહેવાય, કેમ કે અહીંયા ફેલ થયો છે ભાઈ। વેલ ડન ડિયર, સારું થયું, એ પણ નેસેસિટી જ છે, પણ એવું કંઈ વેલ ડન ના કહી શકાય, કેમ કે ફેલ થયો છે। આઈ ન્યૂ ધેટ યુ વુડ ફેલ, મને ખબર હતી કે તું ફેલ થશે, આવું પણ કોઈ કહે નહીં। બીજી વાત નેસેસિટી તો નથી જ, એટલે અહીંયા આન્સર તરીકે લાશ, અરે બાપરે, એવો આન્સર અહીંયા આવે છે ડી। નેક્સ્ટ છે રિક્વેસ્ટ। મિત્રો, રિક્વેસ્ટ કરવા માટે પહેલાં જોઈએ આન્સર શું આવે। તો ટીચર રાયુ કંઈક રિક્વેસ્ટ કરે છે અને ટીચર કહે છે યસ આઈ વિલ, હા હું તને મદદ કરીશ, જે પણ કામ કીધું છે એ। તો શું પ્રશ્ન હોઈ શકે? સૌથી પહેલું જુઓ, હાઉ કેન આઈ સોલ્વ ધીસ સમ સર, સાહેબ હું આ સમ એટલે કે આ દાખલો કેવી રીતે સોલ્વ કરી શકું? તો હા હું કરીશ એવું કોઈ દિવસ ના કે રિક્વેસ્ટ નથી, ચલો કેન્સલ। વાય ડોન્ટ યુ હેલ્પ મી, હું જે ઉલટ સુલટ લઉં છું તમને ખ્યાલ આવે માટે, વાય ડોન્ટ યુ હેલ્પ મી સર, તમે મને કેમ મદદ નથી કરતા, કારણ પૂછ્યું। હવે આપણી પાસે બે રહ્યા, પહેલું છે વુડ યુ હેલ્પ મી, વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ, આ સમ સોલ્વ કરવામાં તમે મને મદદ કરશો? બીજું છે મે આઈ આસ્ક યુ એ ક્વેશ્ચન સર, શું હું પ્રશ્ન પૂછી શકું? આ બંને રિક્વેસ્ટ છે, પરંતુ જવાબ છે હું મદદ કરીશ, અર્થાત એ આવશે હું તમને પ્રશ્ન પૂછી શકું, તો હા પૂછી શકો છો, યસ યુ મે, એવો જવાબ આવે આનો। એટલે સીનો જ એવો જવાબ હોય એ જવાબ નથી, જવાબ છે યસ આઈ વિલ, મતલબ સામેવાળાને કીધું છે એ આન્સર આવશે અહીંયા। તો અહીં આપણને 36, 37, 38 ક્વેશ્ચન અહીંયા પૂરા। નેક્સ્ટ પેપર ઉપર જઈએ, પેપર નંબર 2, અને એમાં
ક્વેશ્ચન નંબર 36. ટીચર કહે છે વાય આર યુ લેટ ટુ કેમ લેટ છે. આનો જવાબ રીઝનમાં હોવો જોઈએ, કારણમાં. તો પહેલું છે આઈ વોઝ હેલ્પિંગ એન ઓલ્ડ મેન ક્રોસ ધ રોડ. હું રોડ ઉપર એક ગરડા માણસને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરતો હતો. આઈ એમ નોટ લેટ, યુ આર. હું લેટ નથી, તમે છો. એ કારણ નથી. ડીડ ધેટ મેક એની ડિફરન્સ. તો એ કારણ નથી, પ્રશ્ન છે. સોરી સર, ધીસ વિલ નેવર હેપન અગેન. આ માફી માગી છે, આ નથી. એટલે આન્સર છે કે ગરડા માણસને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો છે ઇન્ક્વાયરી પૂછવાની છે. ઇન્ક્વાયરી એટલે કે પૂછતાછ, જનરલ પૂછતાછ. તો જવાબ આવશે ઓ યસ ઇટ્સ હેવન ઓન અર્થ. આ તો પૃથ્વી ઉપરનું હેવન છે. તો વાત છે શ્રેયા પૂછે એની. યુ હેવ બીન ટુ ગંગોત્રી. તમે ગંગોત્રી જઈને આવ્યા છો. તો હાઉ ઇઝ ઇટ? આ પ્રશ્ન થયો ઇન્ક્વાયરીનો. હવે જો કેવી રીતે, તો કે એ ના આવી શકે કેમ કે આઈ ટુ વિલ ગો. હું પણ જઈ શકે, ઇન્ક્વાયરી ના કરી કહેવાય. માય પાપા સેડ સો, કીધું છે એ પણ ઇન્ક્વાયરી નથી. આઈ લવ, એ પણ ઇન્ક્વાયરી નથી. એટલે એક જ આન્સર બને છે હાઉ ઇઝ ઇટ, તે કેવું છે. તો જવાબ કે ઓ એ તો સરસ છે, પૃથ્વી ઉપરનું સ્વર્ગ. આદિ કહે છે આઈ ફેલ ઓફ ધ બાઇસિકલ. હું બાઇસિકલ ઉપરથી પડી ગયો, ડેડ. પપ્પાને કહે છે. તો નેસેસિટી એટલે એના ફિલિંગ્સ બતાવવાના હોય છે. તો વિપુલભાઈ કહે છે ઓ બોય આર યુ હર્ટ. શું તને ભાઈ ઈજા થઈ છે? જો એ કેમ આવે જોઈએ, તો યા કોંગ્રેચ્યુલેશન. એ કંઈ અહીંયા જીતી નથી આવ્યો કશું, એટલે કોંગ્રેચ્યુલેશન ના આપવાનું હોય. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. હું તારા ઉપર અભિમાન કરું છું, એવું પણ ના આવે ને ઓલ ધ બેસ્ટ પણ ના આવે. એક જ આન્સર. કેમ કે સાયકલ ઉપરથી પડી ગયો એટલે આ જ જવાબ આવી શકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પેપર 3. અને 3ની અંદર આપણે આવી ગયા છીએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઉપર. જો મૈત્રી કહે છે આઈ હેવ કમ ટુ મીટ એનિક. હું એનિકને મળવા આવી છું. ઇન્ક્વાયરી એજ એ નેચર. અને જવાબ જોઈએ છે આઈ ડોન્ટ નો. તો આઈ કેનોટ ફાઇન્ડ હિમ ના આવે. ઇન્ક્વાયરી કરવાની છે એટલે પ્રશ્ન જોઈએ હી ઇઝ નોટ હિઝ રૂમ, એ પણ ના આવે. વેર ઇઝ હી, તે ક્યાં છે? જવાબમાં હું જાણતી નથી. કોલ હિમ હોમ રાઇટ નાઉ, એનો જવાબ પણ એવું ના આવે હું જાણતી નથી. એટલે એક જ જવાબ આવશે વેર ઇઝ હી, તે ક્યાં છે? એનો જવાબ જો મને જાણતી નથી. એ ઇન્ક્વાયરી થઈ ગઈ નેચર, સ્વાભાવિક પૂછતાછ કે ક્યાં છે. ચલો પછી વિપાસા કહે છે વોટ ટાઈપ ઓફ એ મેન ઇઝ યોર હસબન્ડ. તારા હસબન્ડ કેવા પ્રકારના માણસ છે મમ્મી? તો મેઘાબેન એક વ્યક્તિનું નિર્દેશ કરીને એટલે કે વ્યક્તિને ડિસ્ક્રાઇબ કરે છે, અર્થાત વ્યક્તિના ગુણ હોવા જોઈએ, પ્રશ્ન ના હોવો જોઈએ. તો ડોન્ટ યુ નો યોર પાપા કેન્સલ. વોટ ઇઝ રોંગ? કેન્સલ. ડીડ યુ કેન્સલ? એક જ આન્સર રહ્યો હી ઇઝ ધ મોસ્ટ ચાર્મિંગ જેન્ટલમેન. તો આ એમના વિશે વખાણ થયા, અર્થાત એમના ડિસ્ક્રાઇબ, એમની વર્ણન થયું. 38 મંત્ર બોલે છે આઈ હેવ ટોપ્ડ ઇન ધ એન્યુઅલ એક્ઝામ મોમ. મમ્મી મેં એન્યુઅલ એક્ઝામમાં ટોપ કરી. તો ધરતીબેન નેસેસિટી એટલે કે એમને કંઈક વેલડન કહેશે, સારું હોય એ જવાબ આવશે અહીંયા, કેમ કે ટોપ કરી છે. તો પ્રશ્ન ના આવી શકે. ધેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ આવી શકે. ઓ આઈ એમ સો સોરી, એ દુઃખ લાગણી કરે છે. અલાઝ નોટ અગેન, એ પણ દુઃખની લાગણી છે. એક જ કે ભાઈ મને તારા ઉપર મતલબ ધેટ્સ ગ્રેટ એ ખૂબ સારું કર્યું, ગ્રેટ છે. કોંગ્રેચ્યુલેશન એટલે કે અભિનંદન. નેક્સ્ટ ક્વેશ્ચન પેપર અને એ છે 4. એની અંદર આપણે ક્વેશ્ચન જે કમ્પ્લીટ સેન્ટેન્સ છે એ લઈએ. ક્વેશ્ચન છે સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે સારી માહિતી લેવાની છે. સિકિંગ ઇન્ફોર્મેશન એ ઇન્ક્વાયરી જ કરી છે. ઇન્ક્વાયરી એઝ અ નેચર, એ અને સિકિંગ ઇન્ફોર્મેશન એક જ થયું મિત્રો. સંજના કહે છે કંઈક, એનો જવાબ મિત આપે છે યુ કેન ગેટ ઇટ ફ્રોમ એમેઝોન. તને એમેઝોન પરથી તું લઈ શકે છે. તો એમેઝોન ઉપરથી તું લઈ શકે એટલે શું? તો કંઈક વસ્તુ જોઈ છે. તો ડુ યુ લાઇક આઈફોન? તું આઈફોન તને ગમે છે? એનો જવાબ એવું ના આવે. ફ્રોમ વેર કેન આઈ ગેટ આઈફોન? આઈફોન હું ક્યાંથી લઈ શકું? સાચો. હાઉ વિલ યુ ગીવ મી? તું મને કેવી રીતે આપશે? એ ના આવે. અને ડીડ એમેઝોન સેલ આઈફોન? વેચે છે કે નહીં વેચતું? એ પણ ના આવે. હું આઈફોન ક્યાંથી લઈ શકું? તું એમેઝોન ઉપરથી લઈ શકે. આમ આન્સર આનો આ જ આવે છે, અર્થાત બી ઓપ્શન સાચો છે. નેક્સ્ટ છે મિત્રો કવિતા બોલે છે વુડ યુ લાઇક સમ મોર? શું તારે વધારે જોઈએ છે? તો નેસેસિટી
એટલે કે એની લાગણી વ્યક્ત કરવાની છે. તો વુડ યુ લાઇક સમ મોર, શું તને વધારે જોઈએ છે કોઈ ચા હોય કોફી વગેરે? તો નો થેન્ક્સ, ના આભાર. તો આ નેસેસિટીઝ છે. ના એકલું ના બોલવાથી નકારો થઈ જાય, યસ બોલવાથી હકારો થઈ જાય એટલે એ પણ કેન્સલ. અને ગીવ મી વન પીસ, મને એક પીસ આપ, એ પણ ના આવે. એટલે નેસેસિટી માટે આભાર માનવો એ નેસેસિટીમાં આવ્યું, લાગણી વ્યક્ત કરીને. ચલો કૃષ્ણા બોલે છે વિલ યુ પ્લીઝ ઇન્ફોર્મ હિમ, શું તમે એને મહેરબાની કરીને ઇન્ફોર્મ કરી દેશો? તો ટોકિંગ અબાઉટ ટાઈમ એટલે સમય વિશે અહીંયા વાત કરવાની છે. તો યસ આઈ વિલ એ તો ખાલી જવાબ છે, કેન્સલ. નો આઈ વોન્ટ એ નકારો છે, કેન્સલ. સોરી આઈ એમ બીજી એ પણ ના આવે, કેન્સલ. આઈ હેવ ઓલરેડી ફોન્ડ હિમ, મેં એને પહેલેથી જ ફોન કરી દીધો છે, ટોકિંગ અબાઉટ ટાઈમ. તો અહીંયા આ ઓલરેડી શબ્દ જે છે એ ટાઈમ બતાવે છે કે ભાઈ મેં પહેલેથી જ ફોન કરી દીધો છે. ચલો નેક્સ્ટ અહીંયા પેપર ઉપર જઈએ, નેક્સ્ટ પેપર ઉપર, અને એ છે પ્રશ્નપત્ર નંબર 5. એમાં ક્વેશ્ચન નંબર આપણો 36 આવ્યો. હીરવા બોલે છે વેન વિલ યુ સેલિબ્રેટ ધ વિક્ટરી? સ્પેસિફાઈંગ ટાઈમ, અહીંયા ટાઈમ એકદમ સ્પેસિફાઈ કરવાનો છે કે ભાઈ તમે તમારી જીતને ક્યારે સેલિબ્રેટ કરશો, ક્યારેનો જવાબમાં ટાઈમ આપવાનો છે. તો વેન શુડ વી સેલિબ્રેટ ઇટ એ સમય નથી બતાવતું. યસ થેન્ક યુ નથી જવાબ, વી વિલ સેલિબ્રેટ ઇન ધ ઇવનિંગ. અને અહીંયા વી વિલ સેલિબ્રેટ એટ હોમ એ લોકેશન થયું, એટલે એક જ થયું. ઇન ધ ઇવનિંગ એ તમારો સ્પેસિફાય કરે છે ટાઈમ. પછી પ્લેઝન્ટ્રીઝ ને નાઇસેસિટીઝ એક જ મિત્રો. પ્લેઝન્ટ્રીઝ એટલે રાજીપો અથવા જે હોય તે, અને એ પ્લેઝન્ટ્રીઝ અને નાઇસેસિટી એક જ. અહીંયા પ્લેઝન્ટ્રીઝમાં ખાસ પ્લીઝ શબ્દ આવતું હોય, એક્સક્યુઝ મી આવતું હોય, થેન્ક યુ આવતું, એ બધા નેસેસિટી જેવા શબ્દો આવશે. તો એનો જવાબ એવો આવવો જોઈએ શોપકીપરમાં, યસ હા, વોટ કેન આઈ ડુ ફોર યુ, હું શું કરી શકું તમારા માટે? તો સીધું થેન્ક યુનો જવાબ યસ ના આવી શકે. એક્સક્યુઝ મી, કેન યુ પ્લીઝ હેલ્પ મી, આ પ્લીઝ આવી ગયું. શું તમે મને મદદ કરી શકો? હા મદદ કરી શકું, હું શું કરી શકું, એ જવાબ આવ્યો. અને વિલ યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરશો, એ તો થઈ ગયું ઇન્ક્વાયરી થઈ ગઈ અથવા રિક્વેસ્ટ થઈ ગઈ, રાઈટ છે. એટલે એ ઇન્ક્વાયરી છે. પ્લીઝ શબ્દ આવ્યો એટલે પ્લેઝન્ટ્રીઝમાં સેટ થશે. આઈ એમ સોરી અહીંયા આવી શકે નહીં. 4મી કહે છે વેર આર યુ સિટિંગ, તું ક્યાં બેઠો છે? તો લોકેશન બતાવવાનું છે. પાર્ડન પ્લીઝ એ ફરીથી કહે, એ ના આવે. આઈ ડોન્ટ નો ધ પ્લેસ, હું પ્લેસ જાણતી નથી, એ પણ ના આવે. અને આઈ એમ સિટિંગ નિયર અ મેન વિથ એ લોંગ બર્ડ, અહીંયા માણસ એક છે અને એ જે છે એ લાંબી દાઢીવાળો છે, એની સાથે એટલે કે એની બાજુમાં બેઠી છું. લાંબી દાઢીવાળા માણસની બાજુમાં બેઠી છું. તો અહીંયા લોકેશન આવી ગયું છે. માય ટીચર ટોલ્ડ મી ટુ સિટ હિયર, મારા ટીચરે મને અહીંયા બેસવાનું કીધું. આન્સર એક જ છે, સી. એ માણસનું વર્ણન કર્યું છે, પણ માણસનું વર્ણન એની બાજુમાં પોતે બેઠી છે, એટલે માણસ આખો બેઠો છે દાઢીવાળો, એ લોકેશન થઈ ગયું અહીંયા. ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પેપર ઉપર જઈએ. દેટ ઇઝ 6th પેપર, એન્ડ ઇન ધીસ 6th પેપર our question is 36. Here it is. I want to buy an English dictionary. મારે ઇંગ્લિશ ડિક્શનરી મતલબ ખરીદવી છે. નેચરલ ઇન્ક્વાયરી કરવાની છે. તો આન્સર અહીંયા આવે છે 500 રૂપિયા, મતલબ પ્રાઇસ પૂછવાની છે નેચરમાં, ઇન્ક્વાયરીમાં. હુ વિલ ગીવ ઇટ ટુ મી, કોણ આપશે? એનો જવાબ કંઈ પૈસા ના આવે. હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ આવી ગયું. ફ્રોમ વેર ક્યાંથી, એમાં પૈસા ના આવે. વેર વિલ યુ હેલ્પ મી, પણ પૈસા ના આવે. તો હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ, કેટલા છે કિંમત એની? તો કે 500 રૂપિયા, અને એનો જવાબ છે અર્થાત ઇક્વેશન એનો આન્સર આપણો આન્સર બને. અહીંયા મેકિંગ રિક્વેસ્ટ કરવાની છે અને એનો જવાબ આવવો જોઈએ શ્યોર, બટ રાઇડ ઇટ કેરફુલી, પરંતુ એની સવારી તું કેરફુલી કરજે. તો પછી રિક્વેસ્ટમાં ઇઝ ધીસ યોર ન્યૂ મોટર બાઇક, એ રિક્વેસ્ટ નથી. વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ, રિક્વેસ્ટ નથી. આઈ લવ ઇટ, રિક્વેસ્ટ નથી. એક જ આન્સર રહ્યો ડી. વુડ યુ પ્લીઝ અલો મી ટુ રાઇડ યોર ન્યૂ મોટર બાઇક, તમે મને તમારી નવી મોટર બાઇક ચલાવવા માટે આપશો, એ થઈ ગઈ રિક્વેસ્ટ. નેક્સ્ટ 38, અને એમાં લોકેશન બતાવવું છે મિત્રો. વોટ ડુ યુ નો અબાઉટ સાપુતારા, સાપુતારા વિશે તો શું જાણે છે? જવાબમાં લોકેશન આવવું જોઈએ. ઇટ ઇઝ એ ફેમસ હિલ સ્ટેશન ઇન ડાંગ ડિસ્ટ્રિક્ટ જોઈએ. વોટ ઇઝ ધ એટમોસ્ફિયર ઇન મોન્સૂન લાઈક, ખોટું, કેમ કે લોકેશન નથી બતાવતું.
આઈ લિવ ઇન તારું લોકેશન નથી, જેથી તું આઈ એમ બોલે આઈ લિવ ઇન સાપુતારા. અર્થાત આપણે આ પ્રશ્નની જ વાત કરીએ છીએ. ડીડ યુ વિઝિટ ઇટ, તું તે વિઝિટ કરી હતી, એ પણ લોકેશન નથી. અર્થાત ફર્સ્ટ જ આન્સર છે કે ઇટ ઇઝ એ ફેમસ હિલ સ્ટેશન. ક્યાં આવેલું, લોકેશન શું, લોકેશન છે ડાંગ ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન પેપરમાં આપણે પહોંચી જઈએ મિત્રો, અને એ છે ક્વેશ્ચન પેપર નંબર 7. લેટ્સ મૂવ ટુ ધ ક્વેશ્ચન. હિયર ઇટ ઇઝ. આ રહ્યો પ્રશ્ન તમારો. 36 નંબરનો ક્વેશ્ચન છે. ફાધર બોલે છે વોટ ઇઝ રચના ડુઈંગ નાઉ. રચના શું કહી રહી છે અને એક્શન બતાવવાની છે. ચાલુ કાળ છે, જો ઇઝ સાથે ડુઈંગ ચાલુ વર્તમાન કાળ. તો તેને ગમતું ના ગમતું અહીંયા ના આવે. સમટાઈમ્સ પ્લે એ પણ ના આવે. સી હેઝ ડન એ પૂર્ણ વર્તમાન કાળ થઈ ગયો. સી ઇઝ ડ્રોઈંગ એ પિક્ચર ચાલુ કાળ આવી ગયો. એક્શન ચાલુ છે એવું ચાલુ કાળનું પૂછ્યું છે, એટલે ચાલુ કાળમાં જ આપણે શોધી નાખ્યું છે. રચના શું કહે છે, તે એક પિક્ચર દોરી રહી છે. નેક્સ્ટ, એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ. તમે મને કહી શકો પોસ્ટ ઓફિસ ક્યાં છે. ઇન્ફોર્મેશન આપવાની છે. ફ્રૂટ સેલર બોલે છે લેટ મી સી ધ મેપ. ખોટું, કેમ કે મેપ જોવાનું કંઈ ઇન્ફોર્મેશન ના આપી કહેવાય. આઈ ડુ નોટ નો ધ પ્લેસ, એ પણ ઇન્ફોર્મેશન આપી ના કહેવાય. અને છેલ્લું જોઈ લો, આઈ એમ અનફેમિલિયર વિથ ધીસ એરિયા, એ પણ ઇન્ફોર્મેશન આપી ના કહેવાય. એક જ છે, ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ટાવર ક્લોક. ટાવર ક્લોક જે છે એની એક્ઝેક્ટ સામે છે. અને છેલ્લું, એ સ્ટુડન્ટ હાઉ કેન યુ રીચ ગુજરાત યુનિવર્સિટી ઇન ટાઈમ. સમયસર હું ગુજરાત યુનિવર્સિટી કઈ રીતે પહોંચી શકું. કન્ડિશન આપવાની છે, અને કન્ડિશન એક જ સેન્ટેન્સમાં છે બીમાં. ઇફ યુ ગેટ રિક્ષો, જો તું રિક્ષો લે તો યુ કેન રીચ દેર ઇન ટાઈમ, તું સમયસર પહોંચી શકે. ઠીક છે મિત્રો. ક્વેશ્ચન પેપર નંબર 8. એન્ડ ઇન ધેટ અવર ક્વેશ્ચન ઇઝ, હિયર ઇટ ઇઝ. મિસ્ટર 36 નંબર, મિસ્ટર પાઠક બોલે છે ઇન્ક્વાયરી અબાઉટ ડ્યુરેશન, એટલે સમયનો ગાળો બતાવવાનો છે. જવાબમાં આવું જોઈએ આઈ હેડ બીન એન ઓફિસર ફોર 20 years. હું 20 વર્ષ સુધી ઓફિસર હતો. તો અહીંયા તમારે હાઉ લોંગ ડ્યુરેશન આવે એટલે યાદ રાખવાનો હાઉ લોંગનો પ્રશ્ન બનાવવો જોઈએ, જે એક જ છે ડી. હાઉ લોંગ હેડ યુ બીન એઝ એન ઓફિસર, એનો જવાબ આવે છે 20 વર્ષથી. ચલો 37માં સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે ઇન્ક્વાયરી ઇઝ નેચર, અને જવાબ આવવો જોઈએ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. હું માર્કેટ જેવું છું. વેરનો પ્રશ્ન છે. આ વેર હોય તો ક્યાં, તો કે અહીંયા. વેરનો પ્રશ્ન કેટલા છે, વોટ, વેન અને વાય નથી. વેર એક જ છે. અગર બે હોત તો આપણે ટેન્સ પકડત આઈ એમ ગોઈંગ, એટલે ચાલુ કાળ બતાવવાનો, અને ચાલુ કાળ હોય એ જ જવાબ આવી શકે. એટલે અહીંયા એ પણ રીતે પણ થઈ શકે. બીજું છે શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ, એટલે કે કારણ અને પરિણામ બતાવવાની વાત અહીંયા કરે છે. વાય આર યુ લેટ, તું લેટ કેમ છે ભાઈ, તો કારણ અને પરિણામ બતાવવાનું છે. માય મધર ગોટ એંગ્રી વિથ મી, એ એક જ કારણ છે, પણ પરિણામ નથી આમાં. આઈ કેમ લેટ બિકોઝ આઈ મિસ ધ બસ, આ કારણ છે. બિકોઝ આઈ મિસ ધ બસ, હું કારણ કે બસ ચૂકી ગયો. અને રિઝલ્ટ છે તમારું આઈ કેમ લેટ, હું લેટ આવ્યો. એટલે બી આન્સર. આઈ ઓલવેઝ કમ લેટ, એ કંઈ આન્સર ના કહેવાય. અને આઈ નેવર ગેટ અપ અર્લી, એ પણ આન્સર ના કહેવાય. આમાં કારણ ખરું, પણ રિઝલ્ટ નથી. તો રિઝલ્ટ ને રીઝન બે હોય એવો આન્સર એક જ છે. હવે નેક્સ્ટ આપણું સેશન છે પ્રશ્નપત્ર નંબર 9, અને 9ની અંદર આપણો ક્વેશ્ચન આ રહ્યો. દિવ્યેશ બોલે છે વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, ક્યારે સ્કૂલે જાઓ છો. ટાઈમ બતાવવાનો છે, એટલે એક જ છે આઈ ગો ટુ સ્કૂલ એટ 7 AM. આ બાકીના 3 અહીંયા જવાબમાં સેટ થતા નથી. 37માં પુષ્ટિ બોલે છે વેર ઇઝ સાપુતારા લોકેટેડ. સાપુતારા ક્યાં આવેલું છે, લોકેશન બતાવવાનું છે. તો સાપુતારા ઇઝ એ ફેમસ હિલ સ્ટેશન, એ કંઈ લોકેશન ના થયું. સાપુતારા ઇઝ લોકેટેડ ઇન ધ ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. આન્સર. બીજા બે સેટ નહીં થાય. અહીંયા લોકેશન બતાવવાનું છે. લોકેશન આપણે ડાંગ ડિસ્ટ્રિક્ટમાં બતાવી દીધું છે. ત્રીજું જોઈ લઈએ, સાપુતારા ઇઝ ડિફરન્ટ ઇન મોન્સૂન ફ્રોમ સમર, એ આપણે જોઈતું નથી. સાપુતારા ઇઝ 156 કિલોમીટર અવે ફ્રોમ સુરત, એ લોકેશન ના થયું કે ડિસ્ટન્સ આપ્યું કહેવાય. અને એના પછી લાસ્ટ ક્વેશ્ચન 3 બોલે છે વિચ બુક આર યુ રીડિંગ, તમે કઈ ચોપડી વાંચી રહ્યા છો. ચોપડીની વસ્તુનું ડિસ્ક્રાઇબ કરવાની છે. તો આઈ એમ રીડિંગ એ બુક વિચ આઈ ગયું, આન્સર જ છે, કેમ કે એ વસ્તુનું વિવરણ છે. વોઝ રિટન બાય મહાત્મા ગાંધી.
અહીંયા આઈ એમ રીડિંગ એ સ્ટોરી બુક, પણ એ વસ્તુને ડિસ્ક્રાઇબ કરતું નથી, ખાલી નામ આપ્યું છે સ્ટોરી બુક. આઈ લાઇક ટુ રીડ, મને વાંચવું ગમે છે, માય હોબીઝ રીડિંગ, એવું બધું જવાબ ના આવે. ચલો નેક્સ્ટ એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન પેપર, માસ્ટર પેપર છે ક્વેશ્ચન પેપર નંબર 10. એમાં આપણે આપણા ક્વેશ્ચન ઉપર આવી ગઈએ. શોઈંગ કમ્પેરિઝન આવે એવો જવાબ જોઈએ. અને પ્રશ્ન શું કે વોટ ડુ યુ લવ ધ મોસ્ટ અબાઉટ ઇન્ડિયા, ઇન્ડિયામાં તમને સૌથી વધારે શું ગમે, કમ્પેરિઝન બતાવવું છે. વાંચીએ પહેલાં. ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ, હોલ વર્લ્ડ, આખા દેશમાં તે સૌથી મોટામાં મોટો લોકશાહી દેશ છે. જોઈએ. ધોથી એક કોન્ટ્રાસ્ટ આવી ગયું, કેન્સલ. આઈ લવ ઇન્ડિયા બિકોઝ, કારણ આવી ગયું, ઇન્ડિયા ઇઝ ફૂલ ઓફ બ્યુટીફુલ પ્લેસીસ, નથી. અહીંયા આપણને એક જ જગ્યાએ સુપરલેટિવ ડિગ્રી આપી છે, એટલે કે આ કમ્પેરિઝન સુપરલેટિવ ડિગ્રીથી કર્યું કહેવાય. 37 રીઝન બતાવવાનું છે. રીઝનમાં તમને ખબર છે બિકોઝ, સિન્સ, એઝ આપણે શોધવાના છે, અથવા ધો ઓલ ધો. વોટ ડુ યુ લવ ધ મોસ્ટ અબાઉટ ઇન્ડિયા, ઇન્ડિયા વિશે તને સૌથી વધારે શું ગમે, તો ઇન્ડિયા ઇઝ ધ બિગેસ્ટ, એ કમ્પેરિઝનમાં જાય. ધો આવી ગયું, ધો ધેર આર પીપલ ઓફ મેની રિલિજન્સ, ઘણા અલગ અલગ ધર્મોના લોકો છે છતાં પણ દે લીવ પીસફુલી વિથ ઈચ અધર, આ વસ્તુ કોન્ટ્રાસ્ટમાં આવી. એટલે અહીંયા રીઝનમાં તો બિકોઝ સિન્સ એજ આવવું જોઈએ, એટલે અહીંયા ધો છે કોન્ટ્રાસ્ટ થયું, અને અહીંયા રીઝન બિકોઝથી આવી ગયું, મળી ગયું. તો આઈ લવ ઇન્ડિયા બિકોઝ ઇટ ઇઝ અ કલરફુલ કન્ટ્રી ફૂલ ઓફ ડાયવર્સિટી, આન્સર બિકોઝથી આન્સર છે, કારણ આપેલું જ છે. ઇન્ડિયા ઇઝ ફૂલ ઓફ બ્યુટીફુલ પ્લેસીસ, એ ખાલી વાત કરે છે, સો એ પરિણામ બતાવે છે, કેન્સલ. તો તમારો જવાબ સી. એન્ડ આ વિડીયોમાં લાસ્ટ ક્વેશ્ચન છે. મિત્રો લાઇક ના કર્યું તો વિડીયોને લાઇક કરજો. અત્યાર સુધી તમને આ વિડીયો કેવો લાગ્યો એના માટે એક કોમેન્ટ જરૂર આપજો. તમારા ખાસ મિત્રો અથવા દૂરના મિત્રોને પણ આ વિડીયો પહોંચાડજો, જેથી તમને આવડ્યું એ સારું લાગ્યું એવી રીતે બીજાને પણ સારું લાગે અને આવડે. અને છેલ્લી વાત, કોમેન્ટમાં એ લખજો કે તમે આ વિડીયો જોઈ અને પછી તમે કેટલા પ્રશ્નપત્ર સોલ્વ કરવાના છો, આ પ્રશ્ન. તો ચલો લાસ્ટ ક્વેશ્ચન સોલ્વ કરી દઈએ. વોટ ડુ યુ લવ ધ મોસ્ટ અબાઉટ ઇન્ડિયા, ઇન્ડિયા વિશે તમને સૌથી વધારે શું ગમે, કોન્ટ્રાસ્ટ. અને આ પ્રશ્ન આપણે સેમ પ્રશ્ન 3-3માં આપ્યો છે, તો 36-37માં, તો એમાં ખાલી કોન્ટ્રાસ્ટ શોધી નાખીએ, ધો કોન્ટ્રાસ્ટ આપે છે. તો આ સાથે આ વિડીયોની આ સિસ્ટમમાં આ ક્વેશ્ચનને લઈને આપણે પૂરું કરીએ છીએ. હું ચેતન સોની તમને વિશ કરું છું ઓલ ધ બેસ્ટ. તમને તરત ફટાફટ સારી રીતે આવડી જાય, પરીક્ષામાં તમે ખૂબ સારા માર્ક્સ લાવો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.